તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાટણનું નવું બસ સ્ટેન્ડ. તો મિત્રો ચાલો આપણે તમને પાટણનું નવું બસ સ્ટેન્ડ બતાવીશું. અને મિત્રો પાટણનું બસ સ્ટેન્ડ ક્યારે ઓપનિંગ થશે અને ક્યારે બસો અંદર લાવવામાં આવશે. અને ચાલો મિત્રો હાલ આપણે તમને બતાવીએ કેટલું કામ થયું છે અને કેટલું કામ બાકી છે. તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહો, આપણે તમને બતાવી દઈએ પાટણનું નવું બસ સ્ટેન્ડ. તો મિત્રો આ છે પાટણનું બસ સ્ટેન્ડ. જો મિત્રો કેટલું કામ થઈ ગયું છે. મોસ્ટ ઓફ તો મિત્રો કામ તો લગભગ હવે પતી જવામાં આવ્યું છે. જો મિત્રો તો સામેથી મિત્રો બસ એન્ટર થશે અને આ બધા જે છે એ પ્લેટફોર્મ છે મિત્રો બસ ઊભી રહેવાના. અને અહીંયાથી મિત્રો એક્સિટ છે, એ પણ તમને મિત્રો બતાવી દઉં. તો મિત્રો જુઓ અહીંયાથી પાટણની બસ બહાર જશે. ને ચાલો મિત્રો અંદરથી એ પણ તમને બતાવી દઉં. જો મિત્રો કામ તો મને ખ્યાલથી હું લાગે છે 2-3 મહિનાની અંદર જ પૂરું થઈ જશે. ને સરસ મજાનું એવું પાટણનું નવું બસ સ્ટેન્ડ પણ બનાવી દીધું છે. એકદમ ગજબ લુક આપવાનો પ્રયાસ કર્યો છે મિત્રો. મિત્રો અંદરથી આ બસ સ્ટેન્ડ તૈયાર થઈ ગયું છે. જો બારીઓ બહારના લાગી જશે. જો મિત્રો આ પ્લેટફોર્મ છે. કયા પ્લેટફોર્મમાં બસ ઊભી રહેશે એ આ નંબર વાઇઝ પ્લેટફોર્મ અહીંયા આપવામાં આવશે. અને મિત્રો હજી પેલી બાજુ જશું આપણે, જે બસની એન્ટ્રી કરવામાં એ પણ કેટલું કામ થયું છે એ પણ તમને બતાવીશું. અને ઉપર છત લગાવવાનું પણ ચાલુ છે મિત્રો. જુઓ તો આ બાજુથી મિત્રો બસ એન્ટર થશે. એન્ટ્રીનું કામ કેટલું થયું છે એ પણ તમને બતાવી દઉં. અહીંયા મિત્રો અહીંયા કામ પણ બાકી છે. ને આ બાજુ મિત્રો બસની એન્ટ્રી થશે. તો મિત્રો ખાસ તો એન્ટ્રીનું કામ વધારે બાકી છે મિત્રો. રેસ્ટિડેટ થઈને આપણે આવ્યા. જો મિત્રો આ જે એન્ટ્રી છે, અહીંયા મિત્રો એન્ટ્રીનું ખાસ ઘણું બધું કામ એન્ટ્રીનું જ બાકી છે. તો જો મિત્રો આ અહીંયા છે એન્ટ્રીનું જ મિત્રો કામ ઘણું બાકી છે. જો મિત્રો આ છે એન્ટ્રી. આપણે એક્સિટ તો તમને આગળ બતાવી દીધી ને. જો મિત્રો આગળનો આ બસ સ્ટેન્ડનો લુક કેવો લાગે છે. જો મિત્રો તો મિત્રો વધારે 2-3 મહિના લાગી જશે મિત્રો. ને ત્યારે મિત્રો આ બસ સ્ટેન્ડ ચાલુ થઈ જશે. તો આ બાજુથી મિત્રો પાટણથી બસ આ બાજુથી આવશે અને અહીંયા એન્ટ્રી થશે. ને આગળ જતા મિત્રો જ્યાં બસ સ્ટોપ લખેલું ત્યાં એક્સિટ થશે. તો જો બહારનો જે બસ સ્ટેન્ડ બની ગયું છે મિત્રો. જો બહારનું એકદમ હાલવામાં સીયુટી લાગી જાય છે. અને સામે જેવો બસ સ્ટોપ લખેલું ત્યાં મિત્રો બસ એક્સિટ થશે.
તો મિત્રો તમને આ બસ સ્ટેન્ડ કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. અને ચાલો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરો. અને મિત્રો આપણે અહીંયાથી એક્સિટથી આવ્યા હતા અને હવે અહીંયાથી નીકળી જશું. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો લાઇક ના કરી તો હજી સુધી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો, કારણ કે જે અમારા નવા વિડીયો આવે તમને નોટિફિકેશન તરત જ મળી જાય.